ગુરુ પૂર્ણિમા, તમે જે પણ વ્યક્તિ પાસેથી કોઈ પોઝિટિવ વસ્તુ કે કોઈ પોઝિટિવ નોલેજ તમે જો મેળવ્યું હોય ને એ બધા તમારો ગુરુ છે. આ દુનિયાની અંદર આપણા પહેલાં ગુરુ તો આપણા મા બાપ જ હોય બધાના. તમે પહેલું મા કાં તો પાપા આ બોલતા શીખો છો. આપણી મા જે આપણાને ઘડે છે એ આપણી પહેલી ગુરુ. પછી આવે છે આપણા પિતા. સંઘર્ષ શું, કઈ રીતે દરેક સિચ્યુએશનને શાંતિથી ટેકલ કરવું એ. બીજું આવે છે આપણા ટીચર્સ. જ્યારે સ્કૂલમાં આપણે જઈએ, આપણને ત્યાં સુધી આપણને ખબર ના હોય કે આપણે વોશરૂમ જવું હોય તો આપણે જવા માટે પણ ટીચરની પરમિશન લઈએ. ઘણી વખત ત્યાંના જે શું કહેવાય કેરટેકર્સ હોય, ત્યાંના જે પ્યુન્સ હોય એ આપણને હેલ્પ કરતા હોય. ટીચર્સ આપણને સપોર્ટ કરતી હોય, હાથ પકડીને એ લખતા શીખવાડે, બી લખતા શીખવાડે. ઘરમાં મોટા બહેન હોય કે આપણા જે પણ આપણાથી મોટા હોય એ આપણને શીખવાડે. આપણા ગુરુ બહુ બધા છે જેનાથી આપણે કંઈ પોઝિટિવ વસ્તુ શીખીએ છીએ. એ બધા આપણા ગુરુ છે. ક્યાંય ને ક્યાંય બધા ગુરુને આપણે થેન્ક યુ કહેવું જોઈએ ગુરુ પૂર્ણિમાના દિવસે, કે તમે કોઈ ને કોઈ રૂપથી, કોઈ ને કોઈ વેથી અમને સપોર્ટ કર્યો. અમે આજે જે પણ કાબિલ બન્યા છે એ તમારા થકી છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે બધા જે ગુરુઓ છે મારા મમ્મીથી લઈને, મારી સિસ્ટરથી લઈને, મારા કઝિનથી લઈને, કે પછી જે ગુરુ જે મેં બનાવ્યા છે શિવ, ભગવાન શિવ જે નિરાકાર છે, પોઈન્ટ ઓફ લાઇટ છે એ. બીજા આવે છે મારા લૌકિક ગુરુ જે છે મારા પહેલાં શ્રી રવિશંકર, જેમનો મેં બેઝિક કોર્સ જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે મેં કર્યો હતો 4 વખત. એડવાન્સ કોર્સ મેં કર્યો 3 વખત. શ્રી રવિશંકરને હું નમન કરું છું. હું જે પણ નોલેજ મારી પાસે છે, જે પણ સેવા હું કરું છું, હું એમનાથી શીખી છું. પછી છેલ્લા 8 વર્ષથી હું બ્રહ્માકુમારી સાથે જોડાઈ છું. હું ત્યાં સેવા આપું છું. હું એ લોકો જેટલી પણ મારી ટીચર્સ છે સમર્પિત, યોગિતા દીદી છે, ભાવનાબેન છે, બધાને હું નમન કરું છું. બધાને હું થેન્ક યુ કહું છું કે તમે મારી જિંદગીમાં આવીને ડ્રાસ્ટિક ચેન્જ તમે લોકો લાવ્યા છો. હું બ્રહ્માકુમારીની મુરલી સાંભળું છું, ભગવાનના સુવાક્ય સાંભળું છું સવારે. તમે યુટ્યુબ ચેનલની અંદર આજની મુરલી લખશો તો એમાં ભગવાનના સુવાક્ય હોય છે. તમે તમારા ડેલી રૂટીનમાં એને ઇમ્પ્લિમેન્ટ કરો અને જુઓ તમારી લાઈફ કેટલી ડ્રાસ્ટિક ચેન્જ થાય છે. ટ્રાય કરો કે તમે નજીકના કોઈ પણ બ્રહ્માકુમારી સેન્ટર ઉપર જાઓ, ત્યાંનો બેઝિક કોર્સ કરો. તમે આર્ટ ઓફ લિવિંગનો બેઝિક કોર્સ કરો. તમે કોણ છો, તમારો પર્પઝ શું છે આ દુનિયાની અંદર આવવાનો, તમને બધું ઘણું નોલેજ મળશે. ગો એન્ડ સી. આ દુનિયાની અંદર બહુ બધું છે જે જાણવા માટે બનેલું છે. લોકોની પંચાયત કરવી, લોકો માટે ખોટું વિચારવાનું, ફાલતુની રીલ્સ જોવાની, કે પછી ફાલતુની શું કહેવાય સિરીઝો જોવાની, એના કરતાં જાણો તમે કોણ છો, તમારું લાઈફ પર્પઝ શું છે, તમે કઈ રીતે કોઈની મદદ કરી શકો છો, કઈ રીતે કોઈનું સારું વિચારી શકો છો, સારું બોલી શકો છો, કઈ રીતે કોઈને સપોર્ટ કરી શકો છો. આ દુનિયામાં આપણે આ બધું કરવા માટે આવ્યા છે. તો હું ગુરુ પૂર્ણિમાના દિવસે બધાના દિલથી ધન્યવાદ કરું છું. મારી મમ્મીને સુશીલાબેન ભાવસાર, મારી બહેનો છે કોમલ, સેજલ, દીપલ, બીજલ, હું મારી કઝિન્સ પારુલબેન, દીપિકાબેન, દીપાલીબેન, મારો ભાઈ કઝિન દીપકભાઈ, હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે મારી જિંદગીમાં આવવા માટે અને મને એક સારી વ્યક્તિ બનવામાં મદદરૂપ થવા માટે. થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ. હેવ અ હેપી ગુરુ પૂર્ણિમા ટુ ઓલ. લવ યુ ઓલ. સ્ટે બ્લેસ્ડ એન્ડ સ્ટે હેપી ફોર એવર ઇન એવરી સિચ્યુએશન.